નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું ધર્મશાસ્ત્ર અને મનુસ્મૃતિ પેપર નંબર 13. આપણે અધ્યાય 7ની અંદર કેવા કેવા વિષયો છે એની આપણે ચર્ચા આગલા લેક્ચરની અંદર કરી હતી. અત્યારે આપણે વાત કરશું કોષ કરવેરો અર્થાત કર. કર શબ્દથી તમે બધા જ પરિચિત છો અને કર રાજ્યની અંદર અનિવાર્ય છે એવું મનુસ્મૃતિકાર જણાવે છે. મનુસ્મૃતિકારનું કહેવું એવું છે કે એક રાજા છે, એ રાજાએ કર ઉપર પૂરતું ધ્યાન આપવું પડે. શા માટે? તો કે કર ઉપર પૂરતું ધ્યાન આપો તો જ રાજ્યનો કોષ છે એ સમૃદ્ધ બને. કૌટિલ્ય છે એ પણ કહે છે કે જે રાજા છે જે રાજાનો કોષ ખાલી હોય તેને ગ્રામ લોકો છે, ગામવાસીઓ છે એ ચૂસવા લાગે. રાજાનો બધો જ વ્યવહાર છે એ કોષ પર નિર્ભર છે. તમે જાણો છો કે રાજ્યની અંદર કોષ જેટલો મજબૂત છે એટલું જ રાજ્ય સમૃદ્ધ. એટલે કે રાજાએ છે એ પૂરતું ધ્યાન કોષ ઉપર, કરવેરા ઉપર આપવું જોઈએ. કેમ કે પ્રાચીન ભારતમાં એવું માનવું હતું કે રાજ્ય છે એ બે સ્તંભ ઉપર ચાલે, એક તો રાજત્વ અને બીજું સૈન્ય. તો મનુ ભગવાને પણ કહે છે કે રાજ્યનો કોષ અને શાસન છે એ રાજા ઉપર નિર્ભર હોય. તો રાજાએ છે એ પૂરતું ધ્યાન કોષ ઉપર, કરવેરા ઉપર આપવું જોઈએ. એટલું જ નહીં, કોષ અને કરવેરા ઉપર રાજાએ વ્યક્તિગત ધ્યાન આપવું જોઈએ. જો વ્યક્તિગત ધ્યાન ન આપે તો શક્ય છે કે કોષ કઈ રીતે ઉઘરાવો, કોષ કઈ રીતે સમૃદ્ધ કરવો, કોષ કઈ રીતે ઉઘરાવો એ છે એ નક્કી ન થઈ શકે. માટે રાજાએ છે એ કોષ ઉપર પૂરતું ધ્યાન આપવું જોઈએ. મનુસ્મૃતિકાર 80 શ્લોક નંબર 80માં કહે છે કે વાર્ષિક કર રાજાએ ઉઘરાવવો જોઈએ. બરાબર? શું કહે છે કે વાર્ષિક કર રાજાએ ઉઘરાવવો જોઈએ. કયો રાજા? તો કે પ્રજા પ્રત્યે પિતાની જેમ વર્તનાર જે રાજા છે એ રાજાએ દેશમાંથી વાર્ષિક કર રૂપી બલિ ઉઘરાવવો જોઈએ. અહીંયા મનુસ્મૃતિકાર છે એ કર માટે બલિ શબ્દનો પ્રયોગ કરે છે. કર માટે કયા શબ્દનો પ્રયોગ કરે છે? બલિ શબ્દનો. ઘણા બીજા અન્ય શાસ્ત્રોની અંદર પણ કર માટે બલિ શબ્દનો પ્રયોગ થતો આવ્યો છે. કઈ રીતે રાજાએ કર ઉઘરાવવો જોઈએ? તો એના માટે 129મો શ્લોક આપ્યો છે. જો યથા અલ્પ અલ્પ મદંતી આદ્યામ વાર્યો કોષ વત્સ ષટપદાહ તથા અલ્પો અલ્પો ગ્રહિતવ્યો રાષ્ટ્રાદ રાજ્ઞા શાબ્દિક કરઃ. શું કહે છે કે જેમ, યથા એટલે જેમ, વાર્યો કોષ એટલે જળો. જળો કોને કહેવાય? એનાથી તમે બધા પરિચિત છો. જળો, વત્સ એટલે વાછરડું, ષટપદઃ એટલે ભ્રમર, આદ્યમ એટલે કે ખાદ્ય પદાર્થ. જેમ જળો, વાછરડું અને ભ્રમર. બરાબર? વાછરડું પોતાનું દૂધ અને ભ્રમર પોતાનો મધમાં શું કરે? ખાદ્ય એટલે કે લોહી, દૂધ અને મધ. લોહી કોનું? તો કે જળો લોહી પીવે, વાછરડું દૂધ અને ભ્રમર છે એ મધ. ઈ શું કરે? ખાદ્ય પોતાનું. અલ્પ અલ્પ મદંતી, અતિ અલ્પ લે, થોડું થોડું. જે જળો છે, વાછરડું છે અને ભ્રમર છે એ લોહી, દૂધ અને મધ બહુ અલ્પ પ્રમાણમાં પીવે, થોડુંક થોડુંક પીવે. તેમ, તથા એટલે તેમ, રાજ્ઞઃ તો રાજાએ પણ, રાષ્ટ્રાદ રાષ્ટ્રમાંથી, અલ્પ અલ્પ અતિ અલ્પ, અલ્પ અલ્પનો અર્થ થશે અતિ અલ્પ, શાબ્દિક કરઃ ગ્રહિતવ્યો. શાબ્દિક કર છે એ રાજાએ લેવો જોઈએ.
તો અહીંયા રાજાએ કર કઈ રીતે લેવો જોઈએ એનું પણ વર્ણન કરે છે કે રાજાએ છે એ કર લેવા માટે પણ 1 મહિને નહીં, 2 મહિને નહીં, 3 મહિને નહીં, પણ એને વાર્ષિક કર લેવો જોઈએ. વાર્ષિક કર લેવાથી શું થશે તો કે પ્રજા છે એ પ્રજા પણ ખુશ થશે અને રાજ્યનો જે કોષ છે એ કોષ પણ શું બને છે? સમૃદ્ધ બને છે. એ ઉપરાંત એ કહે છે કે જ્યારે રાજા કર ઉઘરાવતા હોય તો એને કેવી કેવી બાબતો ઉપર ધ્યાન રાખવું જોઈએ, કઈ કઈ બાબતો છે એ અગત્યની છે. તો એ પણ કહે છે કે રાજાએ કર નાખતા માટે ખરીદી, વેચાણ, માર્ગ વ્યવહાર, ભાડું ભથ્થું, રક્ષાનો ખર્ચ અને નફો, આટલી બાબતો છે એના પર ખાસ ધ્યાન રાખવું જોઈએ. દરેક બાબતો પર ધ્યાન રાખી અને જેને તમે ટેક્સ કહો છો એ ટેક્સ રાજાએ નક્કી કરવો જોઈએ. એટલું જ નહીં, એ 128માં શ્લોકની અંદર શું વાત કરે છે કે જેમાં રાજા અને ખેતી આદિ કર્મો કરનારને પોતપોતાના કર્મોનું ફળ મળે તે રીતે સદા વિચારપૂર્વક રાજાએ રાષ્ટ્રો પર કર નાખવો. અર્થાત બીજા શબ્દોમાં કહીએ તો કે કલાકાર માણસ છે એ પોતાના કાર્ય જે કરતો હોય એનો ફળનો પૂરતો હિસ્સો એને મળી રહે એ રીતે છે એ કર નાખવો જોઈએ. કોઈ મજૂર છે એ 100 રૂપિયા કમાતા હોય અને 90 રૂપિયા કર રાખે તો એ રાજા માટે અયોગ્ય છે. એટલે એ જે મજૂરી કરે છે એ મજૂરીનું ફળ પણ એને મળી જવું જોઈએ. એટલે કે છે શું કહે છે કે યથા ફલેન યુજ્યતે રાજા કર્તા ચ કર્મણામ તથા વેક્ષ્યન રૂપો રાષ્ટ્ર કલ્પયેત સતતમ કરાન. અર્થાત યથા જેમ રાજા અને કર્મણામ ચ કર્તા કર્મ કરનારને ફલેન યુજ્યતે ફળ મળે એ રીતે, એટલે જો કામ કરે છે એને એના કામનું પૂરું વળતર મળી જાય એ રીતે છે એ કર રાખવો જોઈએ. તો રાજા અને કર્મ કરનારને ફળ મળે એ રીતે, માત્ર જે કર્મ કરનાર છે એને જ ફળ મળે એમ નહીં, પણ રાજાને પણ એનું થોડું ઘણું ફળ મળે એ રીતે. તથા વેક્ષ્ય એટલે વિચારીને, તે રીતે તથા એટલે એ રીતે, તે રીતે વિચારીને, નૃપઃ રાજાએ સતતમ હંમેશ રાષ્ટ્રે રાષ્ટ્રમાં કરાન કલ્પયેત કર નાખવા જોઈએ. રાજાએ વિચારપૂર્વક છે એ કરની પદ્ધતિનો પ્રયોગ કરવો જોઈએ. વગર વિચારે જો કોઈ પણ રાજા છે એ કર પદ્ધતિને અપનાવે તો પ્રજા પ્રત્યે એ રાજાને માન સન્માન રહેતું નથી અને કર પદ્ધતિ છે એ પણ સફળ જતી નથી. મનુ ભગવાનના સમયમાં પણ રાજા કોઈ પણ વખત કોઈ પણ સમયે કર નાખતા પહેલા બધી જ બાબતનું ધ્યાન રાખતા હતા કે જે કર્મ કરનાર છે એને પૂરતું ફળ મળી જાય છે કે નથી મળતું, એની ખરીદી કેટલી છે, એનું વેચાણ કેટલું છે, માર્ગ વ્યવહાર કેટલો છે, ભાડું ભથ્થું એનું શું થાય છે, રક્ષાનો ખર્ચ શું થાય છે, નફો શું મળે છે, આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી અને જે તે વ્યક્તિ ઉપર કર નખાતો અને પછી એમાંથી રાજ્યનો જે ભાગ છે એ નક્કી કરાતો. અને એ બધા કરતા રાજ્યનો કર વધી જાય તો પણ રાજા છે એ શોભાસ્પદ બનતા નથી. એટલે રાજાએ છે એ કર હંમેશા શું કરવાનું હોય? વિચારપૂર્વક એપ્લાય કરવો પડે છે. પછી મનુસ્મૃતિકાર કઈ વસ્તુમાંથી કેટલો ભાગ છે એ કર રૂપે ગ્રહણ કરાય એનું પણ નિરૂપણ કરે છે કે પશુ અને સોનાના નફામાંથી રાજાએ છે એ 50મો ભાગ લેવો જોઈએ, અનાજ વગેરેમાંથી 6ઠ્ઠો, 8મો અને 12મો ભાગ લેવો જોઈએ, વૃક્ષ, માંસ, મધ, ઘી, સુગંધી દ્રવ્યો હોય, ઔષધિ, રસ, ફૂલ, ફળ, શાક, વાંસની બનાવટો એમાં રાજાએ 6ઠ્ઠો ભાગ લેવો જોઈએ. આવકનો 6ઠ્ઠો જે ભાગ છે એ રાજાએ કર તરીકે ગ્રહણ કરવો
તેવો ઉલ્લેખ તો ઘણા બધા રાજનીતિક ગ્રંથોની અંદર પ્રાપ્ત થાય છે. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે કર ઉઘરાવવા માટે રાજા છે એ સ્વેચ્છાચારી વૃત્તિને અપનાવી નહોતી શકતો. પોતાની ઈચ્છા પ્રમાણે કર છે એ નિશ્ચિત નહોતા કરી શકતા. એના માટે પણ રાજ્યના જે રાષ્ટ્રના નિયમો છે, જે સ્મૃતિઓના નિયમો છે, એને આધીન રહેવું પડતું. પણ હા, આપત્તિના સમયે છે એ રાજા ઉપજ જે થતી હોય એનો ત્રીજો અથવા ચોથો ભાગ લઈ શકતા, પણ એનું એ જે સ્વેચ્છાચારી વર્તન છે રાજાનું, એ સ્વેચ્છાચારી વર્તન રાજા કરી શકતા ન હતા. જોકે ગૌતમ ઋષિએ મહાભારતની અંદર, શાંતિ પર્વની અંદર, શુક્રનીતિમાં વગેરેમાં આવી છૂટછાટ આપી છે કે રાજા જો આપત્તિના સમયની અંદર આવે તો જે ઉપજનો ત્રીજો અથવા ચોથો ભાગ છે એ વાપરી શકતા. રાજ્યના કોષ માટે બધાએ કંઈક ને કંઈક તો આપવું જ જોઈએ. એ પછી નાનો માણસ હોય, ગરીબ માણસથી અમીર માણસ કોઈ પણ હોય, તો રાજ્યની સમૃદ્ધિ માટે, રાજ્યની સંપત્તિ માટે, રાજ્યના કોષને વધારવા માટે કોઈ પણ વ્યક્તિએ કંઈક ને કંઈક આપવું જોઈએ. દરિદ્ર લોકો છે એ મજૂરી કરે છે તો એની વૃત્તિ એટલે આજીવિકા, જેનાથી એ આજીવિકા પ્રાપ્ત કરે છે તેમાંથી તેણે થોડોક તો થોડોક રાજ્યને કર છે એ આપવો જોઈએ. જેમ કે શાકભાજી વેચનારા હોય, સામાન્ય કારીગરો હોય, શિલ્પી હોય, શ્રમજીવી વ્યક્તિઓ હોય, કે પછી અન્ય કોઈ પણ નાનું મોટું કામ કરતા જે હોય એવા લોકો પાસે કોઈને કોઈ રીતે કર લેવો જોઈએ. પૈસા ન આપી શકે, એ કર ન આપી શકે તો રાજ્ય માટે એક દિવસ કામ કરાવી અને કર છે એ ઉઘરાવવો જોઈએ. એ વ્યક્તિઓ પાસેથી એક દિવસ કામ કરાવો એટલે એ કામરૂપી છે એ કર એમની પાસે પૂરતું થઈ જાય. જોકે રાજાએ છે એ કર પ્રાપ્ત કરવામાં સાવધાનપૂર્વક વર્તન કરવું જોઈએ એવું પણ મનુસ્મૃતિકાર સ્પષ્ટ જણાવે છે. શા માટે? કેમ કે જો તમે રાજા છે એ અત્યંત સ્નેહથી પ્રજા પાસેથી કંઈક લે તો પણ રાજા છે એનો ઉચ્છેદ થાય. અને જ્યારે અતિશય તૃષ્ણાથી, અતિશય લોભ રાખીને રાજા છે એ પ્રજા પાસેથી વધુ પડતો કર ઉઘરાવે તો પણ છે એ રાજાનો ઉચ્છેદ નિશ્ચિત છે. અત્યંત સ્નેહ કે અત્યંત કઠોર વર્તન છે એ પ્રજા પ્રત્યે યોગ્ય નથી. બંને રીતે જો અત્યંત સ્નેહ રાખે અથવા તો અત્યંત ક્રોધ રાખે અથવા તો અત્યંત છે એના પ્રત્યે છે એ તૃષ્ણા રાખે, લોભ, ઈર્ષા એ રાખી અને જો રાજા કર ઉઘરાવે તો પણ બંને રીતે સહન તો કોને કરવું પડે છે? રાજાએ જ કરવું પડે છે. માટે રાજાએ છે એ કેવો માર્ગ પસંદ કરવો જોઈએ કર ઉઘરાવવા માટે? તો કે રાજાએ છે એ મધ્ય માર્ગ પસંદ કરવો જોઈએ. તો જ છે એ રાજા છે એ કરની પદ્ધતિને યોગ્ય રીતે પોતાના સમાજની અંદર, પોતાના રાષ્ટ્રની અંદર પ્રસ્થાપિત કરી શકે છે અને પોતાના રાષ્ટ્રને સુસમૃદ્ધ, સારી સંપત્તિથી યુક્ત એ બનાવી શકી અને કોષમાં એ રાષ્ટ્રના કોષને વૃદ્ધિ કરાવી શકે છે. એટલે આજે પણ આજના સમયની અંદર પણ આપણે ઇન્કમ ટેક્સ, બરાબર, ટેક્સ કોઈને કોઈ રીતે ભરીએ છીએ કોઈ પણ ખરીદી ઉપર, તો આપણને એમ થાય આટલો બધો ટેક્સ, પણ આ ટેક્સ છે એ આજકાલથી નથી પણ પ્રાચીન સમયથી, જ્યારથી નીતિશાસ્ત્રોની ગ્રંથની રચના થઈ છે એ સમયથી જ આપણે સાંભળતા આવીએ છીએ કે રાજ્ય છે એ ચલાવવા માટે રાજાએ કર તો ઉઘરાવવો જ જોઈએ. અને દરેક રાષ્ટ્રની અંદર વસતા દરેક વ્યક્તિઓની ફરજ પણ છે કે રાષ્ટ્રને સુરાષ્ટ્ર બનાવવા માટે આપણે આપણા હિસ્સામાં, આજીવિકામાંથી થોડોક કોઈક ને કોઈક અંશ રીતે છે એ કર છે આપણે ભરીએ. એટલે 140મા શ્લોકની અંદર કહે છે રાજાએ આ કર ઉઘરાવવાની અંદર ન તો અત્યંત કોમળ બનવું જોઈએ, ન તો અત્યંત કઠોર બનવું જોઈએ. શા માટે? તો કે યોગ્ય સમયે યોગ્ય વર્તન કરનારો જે રાજા છે એ જ સમાજની અંદર કેવો બને છે? પ્રતિષ્ઠિત બને છે, સર્વને પ્રિય બને છે. એટલે કે છે
તીક્ષ્ણ ચૈવ મૃદુશ્ચ સ્યાત કાર્યમ વીક્ષ્ય મહીપતિઃ તીક્ષ્ણશ્ચૈવ મૃદુશ્ચૈવ રાજા ભવતિ સંમતઃ. અર્થાત કાર્યમ વીક્ષ્ય એટલે કાર્યનો વિચાર કરીને રાજા મહીપતિઃ રાજાએ તીક્ષ્ણ ચ એવ એટલે જ મૃદુશ્ચ મૃદુઃ ચ અર્થાત ચ અવ્યય છે, અવ્યયનો અર્થ થાય અને કાર્યમ વીક્ષ્ય મહીપતિઃ કાર્યનો વિચાર કરીને રાજાએ કઠોર કે કોમળ થવું જોઈએ. કર ઉઘરાવવામાં રાજાએ કાં કઠોર બનવું પડે કાં કોમળ બનવું પડે, પણ એ છે એ ક્યારે બનવાનું છે તો કે કાર્યનો વિચાર કરીને. ત્યાર પછી શું કહે છે? તીક્ષ્ણ ચ એવ મૃદુશ્ચ એવ કઠોર અને કોમળ રાજા જ સંમતઃ ભવતિ. સંમત એટલે બધાને માન્ય હોય છે. યોગ્ય કર છે એ યોગ્ય કર પદ્ધતિ જો સમાજની અંદર રાષ્ટ્રની અંદર પ્રચલિત થાય તો જ છે એવો રાજા જ બધાને કેવો હોય છે? પ્રિય હોય છે. એટલે આ શ્લોકની અંદર કહે છે કે રાજાએ કર નાખતા પહેલા એ કાર્યને જોવું જોઈએ અને કાર્યને જોયા પછી જ કોમળ અથવા કઠોર થવું જોઈએ. અને યોગ્ય સમયે જો રાજા કોમળ અને કઠોર બને છે તો એ જ રાજા છે એ સર્વને કેવો થાય છે? પ્રિય થાય છે. અને મનુસ્મૃતિકારે આ કરની જે વિનિયોગ પદ્ધતિ છે એના ઉપર કોઈ વધારે પડતો પ્રકાશ નાખ્યો નથી અને કર માટે અહીંયા બલિ શબ્દનો પ્રયોગ કર્યો છે જે પ્રાચીન કાળથી થતો આવ્યો છે. અસ્તુ.